ટૂંકી વાર્તાનું શીર્ષક છે પ્રાણી અને પક્ષીઓ વચ્ચેનું યુદ્ધ. એક સુંદર જંગલ. જંગલમાં પ્રાણી અને પક્ષીઓ શાંતિથી વસવાટ કરતા હતા. એક વખત અચાનક એક પશુ અને એક પક્ષી વચ્ચે ઝઘડો શરૂ થયો. જોતજોતામાં આ ઝઘડો વધી ગયો. થોડી વારમાં તો દરેક પશુઓ અને પક્ષીઓ એકઠા થઈ ગયા. બંને દળના રાજા અને સેનાપતિએ તો યુદ્ધની ઘોષણા કરી નાખી. બંને તરફ સેનાઓ સજ્જ થઈ ગઈ. જંગલમાં તો એક યુદ્ધનું વાતાવરણ સર્જાયું. ત્યાં ચામાચીડિયું ઉડતું ઉડતું આવ્યું અને આ ઝઘડા વિશેની બધી માહિતી મેળવી તેમણે. ચામાચીડિયું હવે મૂંઝવણમાં મુકાઈ ગયું કે એને કોના ભેગું જોડાવું, પ્રાણીના દળ ભેગું કે પક્ષીના દળ ભેગું. પ્રાણીનું દળ કહે અમારા ભેગું આવી જા. ચામાચીડિયું કહે હું તો પક્ષી છું. પક્ષીનું દળ કહે અમારા ભેગું આવી જા. તો ચામાચીડિયો કહે હું તો પ્રાણી છું. એટલે ચામાચીડિયાએ કોઈની સાથે જોડ્યો નહીં અને ત્યાંથી ચાલ્યો ગયો. યુદ્ધ શરૂ થવાની શરૂઆત હતી ત્યાં જ કુદરતની ઈચ્છા કંઈક અલગ જ હતી. જોતજોતામાં બંને દળ વચ્ચે યુદ્ધના શંખનાદ પહેલા જ સમાધાન થઈ ગયું. હવે ચામાચીડિયું પ્રાણી પાસે ગયો ત્યારે તેણે ધિક્કાર્યો. પક્ષી પાસે ગયો તેણે પણ તેને ધિક્કાર્યો. આમ ચામાચીડિયું ન તો પ્રાણીઓનું દોસ્ત રહ્યું ના તો પક્ષીઓનું. સમય પર કામ નહીં આવનાર તે દોસ્ત પણ એક દુશ્મન સમાન જ છે.